આજે આપણે આપણા ધર્મને જીવી રહ્યા છીએ એ આપણા મહાપુરુષો, આપણા આચાર્ય ચરણોની કૃપા છે. અને એટલા માટે પોતાની માલા અને તિલકનું ગૌરવ જાળવીને, તમે જે સંપ્રદાયના અનુયાયી છો, પોતાની માલા અને તિલકનું ગૌરવ જાળવી આજે સનાતન હિન્દુ ધર્મના મંચ પર બધાએ એક થવું જોઈએ. ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બહુ સરસ વાક્ય કહ્યું, મને બહુ ગમ્યું कि इस दुनिया में किसी की ताकत नहीं हिंदू को मार सकता है, हिंदू को केवल हिंदू ही मार सकता है. બહુ દુઃખની વાત છે કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા એવા જયચંદો થયા જેના કારણે આ ગુલામીની યાતના આપણે ભોગવવી પડી. પ્રત્યેક વ્યક્તિને પોતાના હિન્દુત્વનું અને પોતાની વૈષ્ણવતાનું ગૌરવ હોવું જોઈએ. જેટલા પણ ધર્માચાર્યો છે, સંપ્રદાયાચાર્યો છે, એ બધા જો સનાતન ધર્મના મંચ પર એક થાય અને સમગ્ર આપણા હિન્દુજનો એક થાય તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણી સામે આંગળી ઉપાડી શકે. આજે આપણે જે ટુકડાઓમાં વેચાઈ ગયા છીએ એના કારણે આપણે પતનને વળી રહ્યા છીએ. હવે સંગઠિત થવાનો સમય આવ્યો, કેમ કે સંઘે શક્તિ કલૌ યુગે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ સમાજને સંગઠિત કરવાનું કાર્ય કર્યું છે. સ્ત્રી શક્તિને ભગવાને જાગૃત કરી છે. આ ગોપીઓ જ્યારે મથુરામાં ગોરસ વેચવા જતી, વિક્રેતુ કામાત એટલે ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દત્યાધિકમ મોહ વશાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. અરે કોઈ કૃષ્ણ લો, કોઈ દામોદર લો, કોઈ માધવ લો, એ ઘરે ઘરે કૃષ્ણને વેચી આવે. અને ભગવાને કંસને માર્યો તો એક પણ મથુરાવાસી વિરોધ કર્યો નથી ભગવાનનો, કેમ કે એ દરેકના હૃદયમાં ગોપીઓએ પહેલા જ કૃષ્ણની પ્રતિષ્ઠા કરી છે. ભગવાને બહુ મોટી ક્રાંતિ સમાજમાં કરી છે. હું તો હંમેશા કહું છું કે જે ઘર, પરિવાર, કુટુંબ, જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્ર ટુકડાઓમાં વેચાય, વિઘટિત થાય, એના વિનાશને કોઈ ના રોકી શકે. જે જ્ઞાતિ, કુટુંબ, પરિવાર, ધર્મ, સમાજ, રાષ્ટ્ર જો એક હોય, સંગઠિત હોય તો એના વિકાસને કોઈ ના રોકી શકે. નિરંતરનો વિકાસ થાય. અને હવે સમગ્ર આપણા હિન્દુ સમાજે સંગઠિત થવાનો સમય આવ્યો છે. ત્યારે જ આપણે આપણા સ્વધર્મનું, આપણા હિન્દુત્વનું ગૌરવ જીવી શકશું. અને આપણો દેશ, આપણું ભારત રાષ્ટ્ર આખા વિશ્વમાં જે વિશ્વ ગુરુ બનીને ઉભો રહી શકશે. રાષ્ટ્ર હશે તો ધર્મ હશે, અને એ ભાવના દરેક વ્યક્તિના હૃદયમાં હોવી જોઈએ. તો હંમેશા કહું છું, હિન્દુ માત્ર આજે વિશ્વ હિન્દુ પરિષદના સભ્ય બનવું જોઈએ. બધા જ આપણે એના સભ્ય છીએ અને આપણા બધાની જવાબદારી છે કે આપણા હિન્દુત્વના સંગઠનને આપણે મજબૂત બનાવીએ, એને પ્રાણ પૂરીએ અને આખા વિશ્વમાં આપણા ધર્મની પતાકા આપણે ફરકાવીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. યુધિષ્ઠિરનું રાજ્ય ધર્મ સંપન્ન છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ પધાર્યા પછી રાજ્ય પરીક્ષિતને સોંપી. પાંડવોએ સદેહે મહાનિર્વાણ કર્યું છે. પ્રસંગ આવે છે કે અર્જુન ક્યાંય જઈ રહ્યા હતા ને રસ્તામાં કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા. એ જ ગાંડીવ ધનુષ્ય અર્જુન પાસે હતું કે જેના એક ટંકાર માત્રથી ભલભલા યોદ્ધાઓના કાળજા કાપી જાય. છતાં એનું કઈ ન ચાલ્યું. ત્યારથી કહેવત પડી, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. ત્યારે અર્જુનના સમજમાં આવ્યું કે અત્યાર સુધી મોટા મોટા યુદ્ધોમાં એને વિજયશ્રી પ્રાપ્ત થઈ, એનું કારણ એનું સામર્થ્ય નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે હતા. એટલા માટે પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બન્યા છે. પરીક્ષિતે પણ પોતાની કુળ પરંપરા અનુસાર ધર્મ સંપન્ન રાજ્ય કર્યું છે. કલી રાહ જોઈને બેઠો છે કે મને ક્યારે પ્રવેશ મળે. સરસ્વતી નદીના કિનારે
પરીક્ષિત જઈ રહ્યા હતા, જોયું એક બળદગાડું ઊભું છે, એક તરફ એક ગાય બાંધેલી છે, એક તરફ એક પગવાળો બળદ છે ને રાજાની વેશભૂષામાં શૂદ્ર જેવું દેખાતું કોઈ વ્યક્તિ ગાય અને બળદને લાતની ઠોકરોથી મારી રહ્યો છે. એક કલી હતો. ગાય એ પૃથ્વી રૂપી છે, બળદ વૃષભ એ ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 ચરણ છે, સત્ય, તપ, દયા અને દાન. સતયુગમાં 4 ચરણ પર ધર્મ ઉભો છે. સતયુગ ગયો, ત્રેતાયુગ આવ્યો, સત્ય ચાલ્યું ગયું. તપ, દયા અને દાનના 3 ચરણ પર ધર્મ ટક્યો. દ્વાપરમાં દયા, દાન અને કલિયુગમાં કેવલ દાનના 1 ચરણ પર આજે ધર્મ ટકેલો છે. પરીક્ષિતને ક્રોધ આવ્યો, તલવાર કાઢી મારવા તૈયાર થયો. કલી કે રાજા, મને મારો નહીં, મારો સમય આવી રહ્યો છે કે મારા રાજ્યમાં તારું નહીં ચાલે. અમારું કુળ ધર્માચરણ વાળું છે, તારો પ્રવેશ નહીં થવા દો. જ્યાં સૂક્ષ્મ અભિમાન પરીક્ષિતમાં જોયું. અભિમાન અધર્મનો મિત્ર છે ને અધર્મ કલીનો મિત્ર છે. વિચાર્યું કે હવે પ્રવેશતા વાર નહીં લાગે. રાજાના ચરણ પકડી લીધા, દોડ કરવા લાગ્યો. જ્યાં એનો સ્પર્શ થયો, એના સ્પંદનો પરીક્ષિતમાં પ્રવેશ્યા. પરીક્ષિતને દયા આવી. તને સંપૂર્ણ આશ્રય નહીં આપું, પણ 4 સ્થાન તને આપીશ. જ્યાં હિંસા થતી હશે ત્યાં તને આશ્રય મળશે. જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં તને રહેવાની છૂટ છે. જ્યાં વ્યભિચાર થઈ રહ્યો છે ત્યાં તને સ્થાન મળશે. અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તને જગ્યા મળશે. 4 સ્થાન આપ્યા. મારા તો સામાન્ય સ્થાન છે, મને કોઈ ઉત્તમ સ્થાન આપો કે સુવર્ણમાં તારો વાસ થશે, પણ અનિતિથી લાવેલું જે સોનું હશે એમાં તને સ્થાન મળશે. ભાગવતજીમાં 5 સ્થાન આપ્યા છે, પણ વિષ્ણુ પુરાણમાં વધારે કહેવાયું. અન્નમાં પણ સ્થાન મળ્યું. એકાદશીના દિવસે અન્નમાં કલિયુગનો છે અને એટલા માટે એકાદશીના દિવસે અન્ન વર્જિત કહેવાય છે, કેવલ ફલાહાર થાય છે. કલિયુગને આશ્રય આપી પરીક્ષિત રાજ્યના ખજાનામાં આવ્યા. વિચાર્યું, જો મારા પૂર્વજોએ મારા માટે શું સંપત્તિ મૂકી છે. જરાસંધનો આખો સુવર્ણનો મુકુટ હતો, અનિતિથી લાવેલું સોનું હતું. રાજ્ય ધર્મ છે કે યુદ્ધમાં કોઈ રાજા હતાહત થાય તો એનો મુકુટ સન્માન સાથે રાજ્યને આપવું જોઈએ. નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મુકુટ સિંહાસન પકડે. પણ ભીમ બળપૂર્વક લાવ્યો હતો, અનિતિથી લાવેલું સોનું હતું અને એ મુકુટ લઈને પરીક્ષિતે માથા પર પહેર્યો. અત્યાર સુધી જે કલીના ચરણમાં હતો એના માથા પર સવાર થઈ ગયો. જીવ માત્ર પ્રત્યે દયા રાખનાર પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા થઈ. આખેજ કરવા જંગલમાં આવ્યો. ઘણા પશુઓને માર્યા. તડકો તપી રહ્યો છે, તરસથી ગળું સુકાઈ રહ્યું છે. પાણી શોધવા લાગે. દૂર એક સુંદર મજાની કુટીર જોઈ. એ સ્થાન શમિક ઋષિનું આશ્રમ હતું. દ્વાર પર આવ્યો. ઋષિ ધ્યાનમાં બેઠા છે. 2-3 વાર પાણી માંગ્યું, ઋષિનું ધ્યાન ન ગયું. ક્રોધ આવ્યો. આ દેશનો રાજા આવ્યો છે, ઉભા થઈને સન્માન કરવું જોઈએ, વળી ન સાંભળવાનો ડોળ કરે છે. ત્યાં એક મરેલો સર્પ હતો. તેલથી ઉપાડી ઘા કર્યો. એ સર્પ ઋષિના કંઠમાં આવીને પડ્યો. પરીક્ષિત ત્યાંથી ચાલ્યા ગયા. શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિ સ્નાન કરીને આવ્યા. જોયું કે પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયું છે. હાથમાં જલ લઈ અંજલિ ભરીને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. પ્રશ્ન થાય કે ત્યારે ને ત્યારે મરવાનો શાપ કેમ ના આપ્યો? 7મા દિવસે મરવાનો શાપ કેમ આપ્યો? શ્રી મહાપ્રભુજીનું કારણ બતાવે છે કે રાજાએ સર્પ ફેંક્યો અને સર્પ જો ઋષિના મસ્તક પર પડ્યો હોત ને તો ત્યારે ને ત્યારે મરવાનો શાપ મળ્યો હોત. પણ ખભા પર પડ્યો. મસ્તકના 7 દ્વાર ખુલ્લા રહ્યા. 2 નેત્રના, 2 કર્ણના, 2 નાસિકાના અને 7મું મુખનું દ્વાર. 7 દ્વાર ખુલ્લા રહ્યા એટલે 7મે દિવસે મરવાનો શાપ મળ્યો. શૃંગી ઋષિ ધ્યાનમાંથી બહાર આવ્યા. જાણ્યું, દુઃખ થયું. અરે રે બેટા, તે શું કર્યું? રાજાને શાપ આપ્યો.
બ્રાહ્મણ દ્વારા સમાચાર કેવડાવ્યા, પરીક્ષિત તને 7 દિવસમાં મળવાનો શાપ મળ્યો છે. એ સમય વૈરાગ્ય લઈ પોતાનું રાજ્ય જન્મે જઈને સોંપી અને મોક્ષ પ્રાપ્તિના માર્ગે નીકળી પડ્યો છે. ગંગાજીના કિનારે આવ્યો, જ્યાં અનેક ઋષિઓ તપ કરી રહ્યા છે. બધાને પૂછવા લાગ્યો, 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, મને કોઈ મુક્તિનો ઉપાય બતાવો. જો બીજા સ્કંદમાં સુખદેવજીએ મંગલાચરણ કરવાનો પણ સમય લીધો નથી. સીધો જ ઉપદેશનો પ્રારંભ કર્યો છે. અરે જેનું આચરણ જ મંગલ છે, એના માટે મંગલાચરણ શું કરવું? એવો શિષ્ય મળ્યો છે કે જેને જિજ્ઞાસા છે, ગુરુ પાસેથી કંઈ કઢાવી શકે, જેની સમર્પિત વૃત્તિ છે, તો ગુરુને પણ આપવાનું મન થાય. આજે મન મૂકીને વર્ષોને સીધો ઉપદેશનો પ્રારંભ કર્યો. રાજા 3 વસ્તુ યાદ રાખ. સૌથી પહેલા તો ભૂતકાળને ભૂલી જા. જે સમય નીકળી ગયો છે પાછો નહીં આવે. વારે વારે ને યાદ ના કર. આમ ઘણા લોકોની ટેવ હોય, 20 વર્ષ પહેલા તમારા ભાઈ આમ ઘરે ઘરે સાડીઓ વેચતા હતા, 15 વર્ષ પહેલા અમે નાનકડી રૂમમાં રહેતા હતા, આજે બંગલો. આજે બંગલો છે તો એન્જોય કર ને ભાઈ. 15 વર્ષ પહેલાની રૂમને કાં યાદ કરે? આમ લોકો વારે ઘડીએ દુઃખને યાદ કરતા હોય ને તો દુઃખ પણ વિચારે બહુ યાદ કરે છે ને, ચાલ મળી આવું છે એને, પાછું આવીને ઉભો રહે. ભૂતકાળને યાદ ના કરો. ભવિષ્યના ભયથી ભયભીત ના થાઓ. ઘણા લોકો આમ ભવિષ્યના ડરથી ભયભીત હોય, આમ થશે તો તેમ થશે તો. આ તોનો ભય છે ને બહુ ખરાબ છે. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, માર્કેટ ડાઉન જશે તો. નવી દુકાનનું ઉદ્ઘાટન કર્યું, દુકાન બરાબર નહીં ચાલે તો. દીકરાના લગ્ન હોશે કર્યા, વહુ કયું નહીં માને તો. આપણને ખબર નથી શું થવાનું, પડે તોનો ભય માણસને બહુ સતાવે. એકવાર એક દીકરીના લગ્ન થયા, 6 મહિના પછી પિયરે આવી, થોડી આમ સુકાઈ ગયેલી. માએ પૂછ્યું, બેટા કેમ શું થયું? ઘરમાં બરાબર તો છે ને? પતિ, હા, મને આમ બહુ સારો સ્વભાવ વાળો પતિ મળ્યો. સાસુ સસરા કઈ તકલીફ? ના ના, મા બાપ જેવા સાસુ સસરા, બધું સુખ છે. પણ ઘરમાં કેમ ગઈ? મને એક વાતનો બહુ ડર લાગે. સવારે હું જયારે મારા પતિ જાગે ને, જલ્દી ચા બનાવો, નહીં તો મને એમ થાય શું કરશે હમણાં. જલ્દી નાહવા માટે ગરમ પાણી મૂક, નહીં તો વારે ઘડી મને એમ કે મને બહુ ડર લાગે, શું કરશે? બેટા એકવાર પૂછી લેને શું કરે, ખબર તો પડે. સાસરે આવી, સવારે પતિ ઉઠ્યા, જલ્દી ચા બનાવો, નહીં તો કે નહીં તો શું કરશો? હું જાતે બનાવી લઈશ. આ તોનો ડર માણસને બહુ સતાવે. ભવિષ્યના ભયથી ભયભીત ના થાઓ, વર્તમાનમાં જીવો. લિવ ઇન પ્રેઝન્ટ. વર્તમાન ભગવાને આપેલી સૌથી મોટી બક્ષિસ છે, એટલે અંગ્રેજીમાં એને પ્રેઝન્ટ કહેવાય છે. તમારું વર્તમાન ભગવાનને સમર્પિત કરો. ભવિષ્યનો આધાર હંમેશા વર્તમાન પર રહેતો હોય છે. 13 શ્લોકમાં ભગવાનને વંદન કર્યા. ભગવાનના 5 પ્રકારના સ્વરૂપનું વર્ણન કર્યું છે. પ્રથમ પર સ્વરૂપ છે, જે ગૌલોક ધામમાં બિરાજે છે. વૈષ્ણવ આપણા ઘરમાં જે સેવ્ય બિરાજે છે, પરબ્રહ્મ છે. અને જે મંદિરમાં કે જાપીજીમાં ઠાકોરજી બિરાજે છે, માનો સાક્ષાત ગૌલોક ધામનું, અક્ષરધામનું સ્વરૂપ છે. ભગવાનનું બીજું સ્વરૂપ પુરુષ સ્વરૂપ છે, જે અવતાર ધારણ કરે છે. ભગવાનનું ત્રીજું સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે, જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. ભગવાનનું ચોથું સ્વરૂપ ગુણ સ્વરૂપ છે, જેનાથી ભગવાન ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. અને ભગવાનનું 5મું સ્વરૂપ અંતર્યામી છે, જે પ્રત્યેક વ્યક્તિના અંતરમાં બિરાજે છે. તપ, ધ્યાન, જપ, એનાથી અંદર રહેલું સ્વરૂપ શુદ્ધ બને છે અને ડગલે પગલે આપણું માર્ગદર્શન કરે છે. 5 પ્રકારના સ્વરૂપ બતાવ્યા. આગળ
પરીક્ષિતે સૃષ્ટિ વિષયક બધા પ્રશ્નો પૂછ્યા છે. સુખદેવજી કહ્યું ભગવાન એકલા ક્ષીરસાગરમાં પડ્યા છે. ભગવાનના નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા, ચારે બાજુ જોવા લાગ્યા, ચતુર્મુખ થયા. વિચાર્યું મારા જન્મનું કારણ કોણ છે? કમળની દાંડી પકડી ઉતરવા લાગ્યા, મૂળ ના દેખાયું. ક્ષીરસાગરમાંથી અવાજ આવ્યો, તપ તપ. વિચાર્યું છે કે જે મારું નિમિત્ત છે મને તપ કરવાનું કહે છે. કમળ પર બેસી દિવ્ય 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ તપ કર્યો અને એના સ્વરૂપે ભગવાને એમને પોતાના ગૌલોક ધામના દર્શન કરાવ્યા. 4 શ્લોકમાં ભગવાને આખું ભાગવત બ્રહ્માજીને કહ્યું, જે ચતુશ્લોકી ભાગવત. આ ભાગવતના મૂળ વક્તા ભગવાન સ્વયં છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. અને આ 4 શ્લોકમાં જીવ, જગત, માયા અને બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. વૈષ્ણવ ભાગવતનો આખો પાઠ ન થઈ શકે તો કેવલ આ 4 શ્લોકોનો પાઠ કરવાથી સંપૂર્ણ શ્રીમદ ભાગવતના પારાયણનું ફળ મળે છે.